નમસ્કાર મિત્રો, આગળના વ્યાખ્યાનમાં આપણે બાણભટ્ટના જીવન અને સમય વિશે માહિતી પ્રાપ્ત કરી. આજે આપણે બાણભટ્ટની રચનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. બાણભટ્ટની બે રચનાઓ માનવામાં આવે છે. હર્ષચરિત કે જે આખ્યાયિકા છે અને બીજી છે કાદંબરી. કાદંબરીમાં કથા અને આખ્યાયિકાના લક્ષણો મિશ્ર છે. આ ઉપરાંત કેટલાક વિદ્વાનો ચંડી શતક નામના સ્તોત્ર કાવ્યને અને પાર્વતી પરિણયની રચનાને પણ બાણભટ્ટની માને છે. પરંતુ મોટાભાગના વિદ્વાનો આ ચંડી શતક અને પાર્વતી પરિણય બંનેની રચના વામન ભટ્ટની માને છે કે જેમનો સમય 15મી સદીનો છે. બાણભટ્ટ 7મી સદીના પૂર્વાર્ધમાં થયેલા છે. એમના પછી ઘણા સમય પછી 15મી સદીમાં આ બે કૃતિઓની રચના થયેલી માનવામાં આવે છે. હવે આપણે બાણભટ્ટની જે બે કૃતિઓ છે એ બે કૃતિઓમાંથી સૌપ્રથમ હર્ષચરિતનો પરિચય પ્રાપ્ત કરીશું. હર્ષચરિત એ બાણભટ્ટની પ્રથમ ઐતિહાસિક ગદ્ય રચના છે. એવું કહેવાય છે કે જ્યારે બાણભટ્ટ હર્ષ રાજાના દરબારમાં રહીને પોતાના વતન પાછા ગયા, ત્યાં તેમના જે સંબંધીઓ હતા એ સંબંધીઓએ રાજા હર્ષ વિશે એમને જાણવાની ઉત્સુકતા થઈ અને એમની આ ઉત્સુકતા સંતોષવા માટે બાણભટ્ટે હર્ષચરિતની રચના કરી એવું મનાય છે. આ જે હર્ષચરિત છે એ હર્ષચરિત 8 ઉચ્છ્વાસમાં વિભાજિત છે, જેના પ્રથમ 3 ઉચ્છ્વાસમાં બાણભટ્ટે પોતાના વંશજો અને પોતાના જીવન વિશે વિસ્તૃત વર્ણન કરેલું છે, જેની ચર્ચા આપણે આગળના વ્યાખ્યાનમાં કરેલી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ જે ગ્રંથ છે એ ગ્રંથ ખૂબ મહત્વનો છે. પુષ્પભૂતિના કુળમાં પ્રભાકર વર્ધનના જન્મનું અને તેની પત્ની યશોવતીનું, પ્રભાકર વર્ધનના 2 સંતાનો, 2 પુત્રો રાજ્યવર્ધન અને હર્ષનું તથા તેમની પુત્રી રાજ્યશ્રીનું, ગૃહવર્મા સાથે રાજ્યશ્રીના વિવાહનું, રાજા પ્રભાકર વર્ધનનું મૃત્યુ નજીક જણાતા યશોવતીનું વૈધવ્યના ભયે સતી થવું, રાજાનું મૃત્યુ, હુણો પર વિજય પ્રાપ્ત કરવા ગયેલા રાજ્યવર્ધનનું પાછા ફરવું, માલવરાજ દ્વારા રાજ્યશ્રીને બંદી બનાવવી તથા તેના પતિ ગૃહવર્માને મારી નાખવો, રાજ્યવર્ધન દ્વારા માલવરાજ પર જીત, ગૌડ નરેશ દ્વારા રાજ્યવર્ધનને મારી નાખવો, હર્ષ દ્વારા ગૌડ નરેશને મારી નાખવો, રાજ્યશ્રીનું કેદખાનામાંથી નાસી છૂટવું અને અંતમાં હર્ષ અને રાજ્યશ્રીના મિલન સુધીનું વર્ણન આ હર્ષચરિતમાં કરવામાં આવેલું છે. કેટલાક વિદ્વાનોના મતે આ ગ્રંથ અધૂરો છે. હેન સાંગ નામના ચીની યાત્રીના સંસ્મરણો પરથી એવું જણાય છે કે હર્ષે ગૌડ નરેશને આસામના રાજા ભાસ્કર વર્મનની સહાયથી પરાજિત કર્યો અને સમગ્ર ઉત્તર ભારત પર વિજય મેળવીને મહારાજાધિરાજની ઉપાધિ પ્રાપ્ત કરી
30 વર્ષ સુધી શાંતિપૂર્વક રાજ્ય કર્યું. આવી માહિતી આપણને ચીની યાત્રી હેન ચાંગના લખાણ ઉપરથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ જે હર્ષચરિત છે, હર્ષચરિતનું ખૂબ મહત્વ છે, કારણ કે એમાં તત્કાલીન સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ, વનસ્પતિઓ, પશુ પક્ષીઓ, નગરો તેમજ તત્કાલીન રીતિ રિવાજોનું વર્ણન જોવા મળે છે. આમ છતાં આ ગ્રંથ પૂર્ણ રીતે ઐતિહાસિક નથી. એનું કથાનક જ ઇતિહાસમાંથી લેવાયું છે. હર્ષકાલીન પૂર્ણ સમયનું કવિએ વર્ણન કર્યું નથી. તો હર્ષના જે શત્રુઓ હતા એ શત્રુઓના નામોનો પણ ઉલ્લેખ નથી. જે ઘટનાઓ બની એ ઘટનાઓની તિથિઓ પણ અપાઈ નથી. માત્ર એમણે એવમ અતિક્રામસ્સુ દિવસેષુ અથા કદાચિત કતિપય દિવસ આપગમે વગેરે પદોનો પ્રયોગ કરીને જ એમણે સંતોષ માન્યો છે. રાજ્યવર્ધનને મારનારા ગૌડ દેશના રાજાનું નામ પણ બાણે આપ્યું નથી. ઐતિહાસિક ઘટનાઓની સાથે સાથે એમણે પૌરાણિક વર્ણનોનું પણ નિરૂપણ કર્યું છે. પરંતુ એ બાબત નોંધપાત્ર છે કે બાણભટ્ટે હર્ષચરિતમાં જે ઘટનાઓની સાથે સાથે બાણભટ્ટે હર્ષચરિતમાં જે ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કર્યું છે એ વર્ણન ચીની યાત્રી હેન સાંગના વર્ણનો સાથે સામ્ય ધરાવે છે. બાણભટ્ટનો મુખ્ય ઉદ્દેશ ઐતિહાસિક કાવ્ય રચવાનો હોય એવું લાગતું નથી, પરંતુ એક આલંકારિક અને કાવ્યાત્મક કાવ્ય લખવાનો જ એમનો આશય હોય એમ આ ગ્રંથનું અધ્યયન કરતા જણાય છે. આ હર્ષચરિતની રચના ગદ્યમાં કરાઈ છે અને છતાં પણ એની જે ભાષા છે એ ભાષા પૂર્ણપણે કવિત્વમય છે. એમની બીજી કૃતિ છે કાદંબરી. આ પણ એમની ગદ્ય રચના છે અને આ કાદંબરી એ અનુપમ છે. કાદંબરીનું સ્થાન માત્ર બાણભટ્ટની કૃતિઓમાં જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃત વાङ्મયમાં એ સર્વોત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરેલું છે. કાદંબરી કવિની પરિપક્વ પ્રજ્ઞા તેમજ પ્રૌઢ પ્રતિભાનું ઉદાહરણ છે. તેમનો વાગ વિન્યાસ જોઈને જે રસિકજન છે એ રસિકજન આનંદમાં મદમસ્ત બની જાય છે. જેમ કે બાણભટ્ટના પુત્ર પુલિન ભટ્ટે સ્વયં કહ્યું છે કે કાદંબરી રસભરેણ સમસ્ત એવ મત્તો ન કિંચિદપી ચેતયતે જનોયમ. કાદંબરી રસજ્ઞાન મહારોપી ન રોચતે. અને આનાથી વધારે આ ગ્રંથની પ્રશંસા બીજી કોઈ હોઈ જ ન શકે. આ કાદંબરીનું કથાનક ગુણાઢ્યની બૃહદ કથામાંથી લેવાયેલું છે. કાદંબરી એ બાણભટ્ટની અધૂરી રચના છે. એનો જે પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધ એ બાણભટ્ટની રચના છે. તેમના મૃત્યુ પછી તેનો ઉત્તરાર્ધ તેમના પુત્ર પુલિન ભટ્ટ અથવા તો ભૂષણ ભટ્ટે રચ્યો છે.
પુલિન ભટ્ટ કહીએ કે ભૂષણ ભટ્ટ કહીએ, બંને એક જ વ્યક્તિ મનાય છે. આ જે કાદંબરી છે એ કાદંબરીનું જે કથાવસ્તુ છે એ ખૂબ જટિલ છે. એ જટિલ એટલા માટે છે કે એમાં એક કથામાં બીજી, બીજીમાં ત્રીજી, એમ કથાઓનો સમાવેશ થાય છે. પરંતુ સાથે સાથે એ બાબત પણ એટલી જ સ્પષ્ટ છે કે વાચકની રુચિ અને ઉત્સુકતા નિરંતર એમાં જળવાઈ રહ્યા છે. ભલે એક કથામાંથી બીજી કથા, બીજીમાંથી ત્રીજી કથા, એ રીતે એમાં કથાઓ આવતી હોય, પરંતુ જે વાચક વર્ગ છે એ વાચક વર્ગની જે રુચિ છે, જે ઉત્સુકતા છે, એમાં ક્યાંય પણ ઘટાડો થતો નથી. કાદંબરીની કથા આ પ્રમાણે છે. એકવાર વિદિશાના રાજા શુદ્રક પાસે ચાંડાલ કન્યા એક પોપટ લઈને આવે છે, જે રાજાને વિદ્યાન્ટવીમાં પોતાના જન્મથી માંડીને મહર્ષિ જાંબાલીના આશ્રમમાં પહોંચ્યા ત્યાં સુધીનો વૃત્તાંત સંભળાવે છે કે જે રાજાએ મહર્ષિ જાંબાલી પાસેથી સાંભળ્યો હતો. એટલે કે રાજા શુદ્રકે જે વૃત્તાંત જાંબાલી મહર્ષિ પાસેથી સાંભળ્યો હતો, એ જે વૃત્તાંત ચાંડાલ કન્યા લઈને જે પોપટ આવી છે, એ પોપટ પાસેથી પણ શુદ્રક રાજાએ સાંભળ્યું. એ વૃત્તાંત આ પ્રમાણે છે. ઉજ્જૈનીના રાજા તારાપીડ અને તેની પત્ની વિલાસવતીનો પુત્ર ચંદ્રાપીડ અને તેમનો અમાત્ય સુકનાસનો પુત્ર વૈશંપાયન એ બંને પરમ મિત્ર હતા. રાજા તારાપીડ અને એના અમાત્ય સુકનાસનો પુત્ર વૈશંપાયન, તારાપીડનો પુત્ર ચંદ્રાપીડ અને અમાત્ય સુકનાસનો પુત્ર વૈશંપાયન એ બંને પરમ મિત્રો હતા. પોતાના દિગ્વિજય પ્રસંગે એકવાર ઇન્દ્રાયુધ અશ્વ પર એક કિન્નર યુગલનો પીછો કરતા કરતા તે બંને રસ્તો ભૂલી જઈ અચ્છોદ સરોવર પર પહોંચ્યા. ત્યાં મહાશ્વેતા નામની એક તપસ્વીની દેવકન્યાને જુએ છે. આ મહાશ્વેતા એ ગાંધર્વ રાજકન્યા હતી. તે પુંડરીક નામના તપસ્વીને ખૂબ ચાહતી હતી, પરંતુ બંનેનું મિલન થાય એ પહેલાં જ પુંડરીકનું મૃત્યુ થઈ ગયું. મહાશ્વેતા પણ પુંડરીક પાછળ પ્રાણ ત્યજવા માટે તૈયાર થઈ, પરંતુ એક દિવ્ય આકૃતિ દ્વારા એવી ભવિષ્યવાણી થઈ કે ભવિષ્યમાં એ બંનેનું મિલન થશે, અને આ ભવિષ્યવાણીથી મહાશ્વેતાને આશ્વાસન મળ્યું અને તે આ અચ્છોદ સરોવર પર તેની પ્રતિજ્ઞા કરે છે. ચંદ્રાપીડનો પરિચય મહાશ્વેતાની સખી કાદંબરી સાથે થાય છે, અને પ્રથમ મિલનમાં જ બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પરંતુ ત્યાં ચંદ્રાપીડના પિતા તારાપીડ તેને રાજધાનીમાં પાછો બોલાવે છે, અને મિત્ર વૈશંપાયનને ચંદ્રાપીડ કાદંબરીની દેખભાળ માટે મૂકીને જાય છે. ઉજ્જૈની પાછા ફર્યા પછી ચંદ્રાપીડ વિયોગજન્ય પીડાથી પીડિત રહે છે. ત્યાં જ તેની પાસે કાદંબરીનો પ્રેમ સંદેશ આવે છે.
અહીં કાદંબરીનો જે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગ પૂર્ણ થાય છે. ત્યારબાદ ઉત્તર ભાગ કે જે બાણભટ્ટના પુત્ર પુલિન ભટ્ટે રચ્યો છે. કેટલાક વિદ્વાનોના મતે પુલિન ભટ્ટ એ જ ભૂષણ ભટ્ટ છે. આ બાજુ વૈશંપાયન મહાશ્વેતા પ્રત્યે આસક્ત બને છે. આથી મહાશ્વેતા ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને તેને સુક એટલે કે પોપટ બની જવાનો શાપ આપે છે. પોતાના પ્રિય મિત્રની આવી દશા થતાં ચંદ્રાપીડ પોતાના પ્રાણ ત્યજી દે છે. આ સાંભળી કાદંબરી પણ પ્રાણ ત્યજવા તૈયાર થાય છે. પરંતુ આકાશવાણી થાય છે કે બંને સખીઓનું નજીકના સમયમાં જ પોતપોતાના પ્રિયતમ સાથે મિલન થશે. આથી કાદંબરી અને મહાશ્વેતા બંને તારાપીડ, સુકનાસ તથા તેની પત્નીઓ સહિત ચંદ્રાપીડના શરીરની રક્ષા કરે છે. આ બાજુ સુક શુદ્રકને જણાવે છે કે આ રીતે જાબાલી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી તેના મનમાં મહાશ્વેતા સાથે મિલનની ઈચ્છા જાગે છે. પરંતુ રસ્તામાં જ ચાંડાલ કન્યા આ મહાશ્વેતાને પકડીને રસ્તામાં જ ચાંડાલ કન્યા એ સુકને પકડીને રાજા પાસે લઈ આવી. ત્યારબાદ ચાંડાલ કન્યા રાજા શુદ્રકને કહે છે કે તે સ્વયં પુંડરીકની માતા હતી. આ પુંડરીક જ તેના આગળના જન્મમાં વૈશંપાયન બન્યો અને શાપને કારણે અત્યારે સુક એટલે કે પોપટના રૂપમાં છે. હવે બંનેના શાપની અવધિ પૂરી થઈ છે એમ સાંભળતા જ રાજા શુદ્રક કે જે પૂર્વજન્મના ચંદ્રાપીડ છે તેને કાદંબરી પ્રત્યેનું સ્મરણ થાય છે. એટલે આ ચંદ્રાપીડ, રાજા શુદ્રક અને સુક બંને તરત જ ત્યાં પોતાના પ્રાણ ત્યજે છે. પ્રાણ ત્યજતા જ ચંદ્રાપીડ પુનર્જીવિત થઈ જાય છે. આ રીતે કાદંબરી અને ચંદ્રાપીડ તથા મહાશ્વેતા અને પુંડરીકનું સુખદ મિલન થાય છે. ચાંડાલ કન્યા કે જે પૂર્વજન્મની લક્ષ્મી હતી એ મહાશ્વેતા દ્વારા અપાયેલા શાપની જે વાત કરી છે એ શાપ આ પ્રમાણેનો હતો કે મહાશ્વેતાના પ્રેમી પુંડરીકે ચંદ્રમાને વારંવાર જન્મ લેવાનો શાપ આપ્યો હતો. ચંદ્રમાએ પણ પુંડરીકને આવો જ શાપ આપ્યો. પરિણામે ચંદ્રમાએ ચંદ્રાપીડ અને શુદ્રકના રૂપમાં અને પુંડરીકે વૈશંપાયન અને સુકના રૂપમાં જન્મ લીધો. આમ કાદંબરીની કથા અત્યંત જટિલ હોવા છતાં વાચકોની ઉત્સુકતાને એ નિરંતર રાખે છે. તો અહીંયા કાદંબરીનું કથાવસ્તુ પૂર્ણ થાય છે. બાણભટ્ટની બંને જે કૃતિઓ છે એ બંને કૃતિઓના આધારે આપણે એમની શૈલી વિશે ચર્ચા કરીશું. પરંપરા અનુસાર બાણભટ્ટની જે શૈલી છે એ પાંચાલી પ્રકારની છે. શબ્દ અને અર્થનું સમાન ગુંફન, માધુર્યવ્યંજક વર્ણપ્રયોગ અને સુકુમાર મધુર પદાવલીઓ જેવા પાંચાલી શૈલીના લક્ષણો
બાણની શૈલીમાં, બાણના લેખનમાં જ જણાય છે. બાણના લેખનમાં પાંચાલી ઉપરાંત ગૌડીના લક્ષણો પણ જણાય છે. ગૌડીના લક્ષણોમાં ઓજ, કાંતિ અને સમાસ ભૂયસ્વ પણ બાણના લખાણમાં જણાય છે. તો ક્યારેક વૈદર્ભીની સરળતા, માધુર્ય અને પ્રસાદ ગુણ પણ બાણના લેખનમાં નજરે પડે છે. એટલે બાણની શૈલીને કોઈ એક ચોકઠામાં મૂકવી થોડીક મુશ્કેલ છે, પરંતુ મોટાભાગના વિદ્વાનો બાણની શૈલીને પાંચાલી પ્રકારની માને છે. રસ નિરૂપણની બાબતમાં જોઈએ તો બાણભટ્ટ સ્ફુટ રસને સ્વીકારે છે. કાદંબરીમાં શૃંગાર રસ તેના બંને પાસાઓ, સંભોગ અને વિપ્રલંબ, એ બંને પાસાઓ સાથે નિષ્પન્ન થયો છે. જેમ કે મહાશ્વેતાની જે વિરહ દશા છે, એ વિરહ દશાનું કવિએ આલેખન કર્યું છે. એમાં વિપ્રલંબ શૃંગાર નજરે પડે છે અને તેના તથા કપિંજલના વિલાપમાં કરુણ રસ નિષ્પન્ન થાય છે. તો વળી ચંડિકા મંદિરના પૂજારી જરદ દ્રવિડના વર્ણનમાં ભરપૂર હાસ્યરસ છલકાય છે. ચાંડાલ કન્યાના સૌંદર્ય તથા આકાશમાં ઉડવું વગેરે બાબતોમાં અદ્ભુત રસ તથા જાંબાલીના આશ્રમના વર્ણનમાં શાંત રસ નિષ્પન્ન થાય છે. આ હર્ષચરિત, બીજી એમની જે કૃતિ છે હર્ષચરિત, એનો મુખ્ય રસ વીર રસ છે. પુષ્પભૂતિની નાગ સાથેની લડાઈ અને રાજ્યવર્ધનના મૃત્યુના સમાચારથી હર્ષમાં ઉદ્ભવેલી ઉગ્રતાના વર્ણનમાં વીરરસની પરાકાષ્ઠા છે. તો પ્રભાકર વર્ધનના તથા રાજ્યવર્ધનના મૃત્યુના સમાચારમાં તેમજ રાજ્યશ્રીના આત્મવિલોપનની તૈયારી વગેરે જે પ્રસંગો છે, એમાં કરુણ રસની સુંદર નિષ્પત્તિ થાય છે. આ ઉપરાંત બાણભટ્ટ પ્રસંગોપાત રૌદ્ર, બીભત્સ, ભયાનક વગેરે રસોને પણ પ્રયોજે છે. અલંકારની બાબતમાં જોઈએ તો વિભિન્ન અલંકારોનો પ્રયોગ બાણભટ્ટે પોતાના વર્ણનોમાં યથાસ્થાને કર્યો છે અને એ રીતે પોતાના વર્ણનોમાં એમણે 4 ચાંદ લગાવ્યા છે. તેઓએ શબ્દ, અર્થ અને ઉભયાલંકારનો પ્રયોગ ખૂબ કુશળતાથી કર્યો છે. સાનુપ્રાસિક પદાવલીઓનો તેમનો શોખ તેમના ગદ્યમાં સંગીતમયતા અને લય આણે છે. અર્થાલંકારોમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, શ્લેષ, વિરોધ, સ્વભાવોક્તિ, અતિશયોક્તિ, વિભાવના, વિશેષોક્તિ, વ્યતિરેક વગેરે અનેક અલંકારોનો અસરકારક અને આસ્વાદ્ય પ્રયોગ એમણે પોતાની કૃતિઓમાં કર્યો છે. બાણભટ્ટની જે ઉત્પ્રેક્ષાઓ છે, એ ઉત્પ્રેક્ષાઓ અત્યંત મૌલિક, ચમત્કૃતિજનક અને વાચકને ડોલાવી મૂકે એવી છે. અને પરિસંખ્યા અલંકારનો તેમણે કરેલો પ્રયોગ એ તો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં શ્રેષ્ઠ જણાય છે. એમના ચરિત્ર ચિત્રણ વિશે જોઈએ તો એમનું જે ચરિત્ર ચિત્રણ છે એ પણ અનુપમ છે. એમના બધા જ પાત્રો સજીવ છે.
અને સાથે સાથે દરેક પાત્ર પોતપોતાના વ્યક્તિગત જે વિશેષતાઓ છે એ વિશેષતાઓથી ભરેલા છે. સમાજના બધા જ પાત્રોનું ચિત્રણ અત્યંત યથાર્થ અને સ્વાભાવિક છે. બાણે માનવીય ભાવોનું પણ મનોવૈજ્ઞાનિક વર્ણન કર્યું છે. એક યુવા કન્યાના હૃદયમાં પ્રથમવાર પ્રેમાંકુર ફૂટતા એના જે મનોભાવો છે એ મનોભાવોના વર્ણનમાં નવયૌવનની ભાવનાઓ અને કન્યોચિત લજ્જાભાવનો જે સંઘર્ષ છે એ સંઘર્ષનું ખૂબ સુંદર ચિત્રણ બાણે કર્યું છે. એમની વર્ણન કલા જોઈએ તો એમની વર્ણન કલા શક્તિ પણ અદ્ભુત છે. અને આ અદ્ભુત વર્ણન કલા શક્તિ એમનામાં ક્યાંથી આવી? તો બાળપણમાં એમણે જે પરિભ્રમણ કર્યું હતું એ પરિભ્રમણને કારણે જે કંઈ વર્ણન કર્યા છે એ ખૂબ સ્વાભાવિક અને યથાર્થ છે. અને આ એમની જે સૂક્ષ્મ નિરીક્ષણ દ્રષ્ટિ છે એના પરિચાયક છે. ક્યાંક ભયંકર વિંધ્યાટવીનું રોમાંચક વર્ણન છે, તો ક્યાંક જાંબાલી મુનિના શાંત અને પવિત્ર આશ્રમની શોભાનું વર્ણન છે. ક્યાંક શુદ્રક અને તારાપીઠના રાજકીય વિલાસ અને વૈભવનું વર્ણન છે, તો ક્યાંક વીણાવાદિની વિરહ વિધુરા મહાશ્વેતાનું, ક્યાંક કમનીય કાદંબરીની લજ્જાનું વર્ણન છે, તો ક્યાંક અશ્વનું. વર્ણનોમાં તેઓ વિવિધ શૈલીનો પ્રયોગ કરે છે. જ્યાં આગળ વિષય ભાવપ્રધાન હોય, માર્મિક અથવા તો ગંભીર હોય, ત્યાં ભાષા સરળ હોવા છતાં શક્તિશાળી છે. પરંતુ રાજસી વૈભવ, રમણી વિલાસ અથવા તો પ્રાકૃતિક ભવ્યતાના વર્ણનમાં એમની શૈલી અલંકૃત, ક્લિષ્ટ તથા કઠોર પદાવલીયુક્ત બની જાય છે. એમનો શબ્દ ભંડાર અત્યંત વિશાળ છે. એમની વાણીની પ્રશંસા કરતા ગોવર્ધનાચાર્ય કહે છે કે અધિક ચતુરતા પ્રાપ્ત કરવા માટે જ સરસ્વતીએ પુરુષ એટલે કે બાણ રૂપે અવતાર લીધો છે. બાણને એમણે સાક્ષાત સરસ્વતીના અવતાર તરીકે ઓળખાવ્યા છે. તો એમનું પ્રકૃતિ વર્ણન પણ એટલું જ સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક છે. એમનું માનવીય પ્રકૃતિનું જે વિશ્લેષણ છે એ એટલું સુંદર, સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક છે, એટલું જ બાહ્ય પ્રકૃતિનું વર્ણન પણ એમણે સુંદર, સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક કર્યું છે. તેમના કાવ્યોમાં આપણને 7મી સદીની તત્કાલીન સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક તથા નૈતિક પરિસ્થિતિઓનું પૂરતું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્કાલીન રીતિરિવાજો, આચાર વિચારો તથા ધાર્મિક વિશ્વાસોને જાણવા માટે બાણભટ્ટના આ 2 ગ્રંથો અમૂલ્ય કોષ સમાન છે. બાણભટ્ટ સંસ્કૃત ભાષાના સમ્રાટ છે. તેમના ગદ્યમાં આરોહ અવરોહ છે. ક્યાંક તે વર્ષા ઋતુની નદીઓની જેમ ખૂબ વેગથી વહે છે, તો ક્યાંક તે શરદ ઋતુની શાંત નદીઓની જેમ મંદ ગતિએ આવે છે. તેમની પાસે ભાવોનો ભંડાર છે, કલ્પનાનો અક્ષય સાગર છે, ભાવ અને ભાષાનો સમન્વય છે, સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ છે, અદ્ભુત વર્ણન પ્રતિભા છે.
પરિષ્કૃત તથા વિશદ સમાસ પ્રયોગ છે, માર્મિક રસાભિવ્યક્તિ છે, તેમજ વૈભવશાળી અલંકાર ચાતુરી છે. આ બધા ગુણોને કારણે જ બાણ માટે કહેવાયેલી ઉક્તિ બાણોચ્છિષ્ટમ જગત સર્વમ, સમગ્ર જગત બાણ વડે ઉચ્છિષ્ટ છે, એ ઉક્તિ પૂર્ણ રીતે ચરિતાર્થ થાય છે. આનો અર્થ એ છે કે જીવનનો કોઈ પણ પક્ષ એવો નથી કે જે બાણની લેખનીથી અછૂત રહી ગયો હોય. જે આધુનિક વાચકો છે અને યુરોપિયન વિવેચકો છે, એમને બાણનું આ ગદ્ય વિકટ અરણ્ય જેવું લાગે છે, કારણ કે તેઓ ભારતીય વનશ્રી અને પૌરાણિક સંદર્ભોથી પરિચિત નથી. પરંતુ ભારતીય વાચકો માટે બાણનું જે ગદ્ય છે એ ગદ્ય એટલું દુર્ગમ નથી, કારણ કે એ ભારતીય વનશ્રીથી પણ પરિચિત છે અને ભારતીય પૌરાણિક સંદર્ભોથી, પૌરાણિક કથાઓથી પણ ભારતીય વાચક પરિચિત છે, અને એટલા માટે ભારતીય વાચક માટે એ દુર્ગમ નથી. આખરે તો કોઈ પણ સાહિત્યકાર એ એના જ સમાજનું, તત્કાલીન સમાજનું દર્પણ છે. સંસ્કૃત સાહિત્યમાં સુબંધુએ પ્રવર્તિત કરેલ આ જે શૈલી છે, ગદ્ય શૈલી છે, એ ગદ્ય શૈલીને બાણભટ્ટે પરાકાષ્ઠાએ પહોંચાડી છે. પોતાની પ્રચંડ પ્રતિભાના સૂર્યપ્રકાશમાં તેમણે પોતાના પ્રેરક એવા સુબંધુને પણ ઢાંકી દીધા અને ભૂલાવી દીધા. અદ્વિતીય કથા કાદંબરીએ બૃહદ કથા અને વાસવદત્તાની જે કથા છે એને ઝાંખી પાડી દીધી. કાદંબરીની કથાનું મૂળ બૃહદ કથામાં છે, વાસવદત્તામાં છે, તો આ બંને મૂળની જે કથાઓ છે એને કાદંબરીની જે કથા છે એ કથાએ ઝાંખી પાડી દીધી છે. બાણ નિઃશંક રીતે ચડિયાતા કલાકાર છે. ગદ્ય કવિ દંડી કરતા જુદો ચીલો ચાતરવાનું એમણે પસંદ કર્યું છે. બંનેના માર્ગ અને અભિગમ ભિન્ન છે, એટલે બંનેમાં તુલના કરવી મુશ્કેલ છે. છતાં એ બાબત બિનવિવાદાસ્પદ છે કે ગદ્ય કાવ્ય સાહિત્યમાં બાણભટ્ટ એ શ્રેષ્ઠ સ્થાનના અધિકારી છે. તેમની ઊંચાઈ, ઊંડાઈ અને પ્રબળતાને બીજો કોઈ આંબી શક્યો નથી. સમસ્ત જે સંસ્કૃત સાહિત્ય છે, સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ અને ભાસની હરોળમાં પૂરા સન્માનથી બેસી શકે એવા મૂર્ધન્ય કલાકાર બાણ છે. તેમના યુગના તેઓ શ્રેષ્ઠ પ્રતિનિધિ છે. એટલું જ નહીં, તેમણે વિકસાવેલું શૈલીનું, એમણે જે શૈલી વિકસાવી છે એ શૈલીનું પછીના અનેક કવિઓએ માત્ર આંધળું અનુકરણ કર્યું છે એમ વિદ્વાનો માને છે. અસ્તુ.